દુનિયામાં ઘણા એવા દેશો છે જેમનું નામ તો આપણે સાંભળ્યું છે, પણ તેમના ઇતિહાસ વિશે આપણને ખબર નથી. એવા જ દેશોમાં એક છે ઓમાન, જેની સત્તાવાર મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ મુક્ત વેપાર કરાર, ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં વેપારમાં રોકાણ તેમજ સંરક્ષણ સહયોગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મસ્કતની ધરતી પર ઉતર્યા તો સૌથી પહેલા ઓમાનના સંરક્ષણ નાયબ વડાપ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સૈયદે પોતે એરપોર્ટ પર પહોંચીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું અને બંને મહાનુભાવો વચ્ચે તુરંત એક ઉચ્ચ પ્રોફાઇલ બેઠક યોજાઈ. આ મુલાકાત સમુદ્રમાં વધતા પડકારો અને સુરક્ષાના મોરચે ભારત અને ઓમાન વચ્ચે એક અત્યંત શક્તિશાળી સિક્રેટ ગઠબંધન તરફ ઇશારો કરી રહી છે. મસ્કતથી આવતી આ તસવીરો સાક્ષી છે કે ખાડી દેશોમાં ભારતનું કદ હવે કેટલું વધી ગયું છે અને આવનારા દિવસોમાં સંરક્ષણ ક્ષેત્રમાં કોઈ મોટો અને આશ્ચર્યજનક એલાન આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી શકે છે. ઓમાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. આ દરમિયાન ભારતીય પ્રવાસીઓએ મોદી મોદીના નારા લગાવ્યા અને ઓમાનમાં વંદે માતરમ ગુંજી ઉઠ્યું. પીએમ મોદીનું વિમાન મસ્કતમાં લેન્ડ થયું તો ભારતીય વડાપ્રધાનના આવવાની ખુશી ઓમાનની ગલીઓ ગલીઓમાં જોવા મળી. જ્યારે વડાપ્રધાન મોદીએ ઓમાનની ધરતી પર પગ મૂક્યો તો ત્યાં રહેતા લાખો ભારતીયો ગર્વાન્વિત થયા. હાથમાં તિરંગો લઈને અને મોદી મોદીના નારા લગાવતા લોકોની મોટી ભીડ રસ્તાઓ પર ઉતરી ગઈ. જો કે આજે આ વિડીયોમાં તમને એ જણાવીશું કે ઓમાન કેમ ભારતનો ખાસ મિત્ર છે અને તે અન્ય ઇસ્લામિક કન્ટ્રીઝથી કેમ અલગ છે. ઓમાન એ દુનિયાના સૌથી પ્રાચીન વારસાઓમાં ગણાય છે. એટલું જ નહીં, તેની ખાસિયત એ છે કે ઇસ્લામિક દેશ હોવા છતાં પણ તે ભારતનો જૂનો અને વિશ્વસનીય મિત્ર રહ્યો છે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે 1971માં યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઓમાન ખુલ્લેઆમ ભારતની તરફેણમાં આવ્યું હતું. માત્ર 55 લાખ જેટલી વસ્તીવાળા ઓમાનમાં મોટાભાગના મુસ્લિમ લોકો રહે છે, પણ તે ભારત માટે એવો મિત્ર બની રહ્યો છે જેણે અનેક પ્રસંગોએ પોતાની મિત્રતા સાબિત કરી છે. બંને દેશો વચ્ચે વેપાર અને સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે પીએમ મોદી ઓમાન પહોંચ્યા. ઓમાન અરબ દુનિયાનો સૌથી જૂનો સ્વતંત્ર દેશ છે. તેનું સ્થાન વ્યૂહાત્મક રીતે ખાસ છે કારણ કે તે અરબના દક્ષિણ પૂર્વ ખૂણે ખાડીના મુખ પર આવેલો છે. ઓમાનનો રાજધર્મ ઇસ્લામ છે. જો કે અહીંનો ઇસ્લામ ધર્મ પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઇસ્લામથી ઘણો અલગ છે. આ એ દેશ હતો જેણે પૈગંબર મોહમ્મદ સાહેબના જીવનકાળમાં જ ઇસ્લામ ધર્મ સ્વીકાર કર્યો હતો. તેની વાર્તા પણ રસપ્રદ છે. કહેવાય છે કે ઈસવીસન 629માં પૈગંબર મોહમ્મદ સાહેબે ઓમાનના તત્કાલીન શાસકો અલ જુલાંદા ભાઈઓ અબ્દ અને જૈફરને એક પત્ર મોકલીને ઇસ્લામ અપનાવવાની ઓફર કરી હતી. આને લઈને કોઈ લડાઈ ઝઘડો કે લોહી લુહાણ નથી થયું. બંને શાસકોએ કોઈ દબાણ કે જબરદસ્તી વિના સ્વૈચ્છિક રીતે ઇસ્લામ સ્વીકાર કરી લીધો. આ જ કારણ છે કે ઓમાન એ પ્રારંભિક વિસ્તારોમાં શામેલ થઈ ગયો જ્યાં ઇસ્લામનો પ્રસાર શાંતિપૂર્ણ રીતે થયો. ઓમાને ઇબાદી ઇસ્લામના શાંતિપૂર્ણ, સહિષ્ણુ અને સંતુલિત સંદેશને અપનાવ્યો અને જ્યાં જ્યાં તેના વેપારીઓ અને નાવિકો પહોંચ્યા ત્યાં આ જ વિચારસરણી લઈને ગયા. ઓમાની વેપારીઓએ પૂર્વી આફ્રિકા, મલેશિયન ટાપુઓ, ભારતીય ઉપખંડ અને તેનાથી આગળ સુધી ઇસ્લામનો પ્રસાર કર્યો. જો કે તેઓ પોતાના વર્તન અને આચરણથી ઇસ્લામનો સંદેશ ફેલાવતા હતા, હિંસાથી નહીં. ઓમાનમાં શરિયા કાયદો ચાલે છે, પણ અહીં વિવિધ મતો અને ધર્મોના લોકો પણ રહે છે. એક અંદાજ મુજબ 45% ઇબાદી મુસ્લિમ, 45% સુન્ની મુસ્લિમ અને શિયા મુસ્લિમ પણ અહીં રહે છે. ઓમાનની સરકાર હિન્દુ અને ખ્રિસ્તી ધર્મ માનનારા વિદેશીઓને પોતાની પૂજા પદ્ધતિ અપનાવવાની સ્વતંત્રતા આપે છે. બસ તેઓએ સરકારી આદેશોનું ઉલ્લંઘન નથી કરવું હોતું. હાલ ઓમાનની 95% વસ્તી મુસ્લિમ છે. ઇસ્લામિક હોવા છતાં પાકિસ્તાન નહીં, ભારતનો મિત્ર કેમ? આ સવાલ એટલા માટે મહત્વનો બને છે કારણ કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી જૂથો ઇસ્લામના નામે લોકોને મારે છે, પણ ઓમાને પૈગંબર સાહેબના જીવનકાળમાં જ ઇસ્લામ સ્વીકાર કર્યો હતો. તેઓને ધર્મની વાસ્તવિક શિક્ષાઓ ખબર છે, જેનું તેઓ પાલન પણ કરે છે. ઓમાન ઇબાદી ઇસ્લામને માને છે,
જે શાંત, સહિષ્ણુ અને બિનકટ્ટર વિચારધારા માનવામાં આવે છે. પાકિસ્તાનમાં અનેક વખત કટ્ટરપંથી સંગઠનો અને આતંકવાદને લઈને આંતરરાષ્ટ્રીય ટીકા થતી રહી છે. ઓમાન આવી કોઈ પણ વિચારધારાથી દૂર રહે છે. ઓમાન હંમેશા તટસ્થ અને સંતુલિત વિદેશ નીતિ અપનાવતો રહ્યો છે અને કોઈ કટ્ટરપંથી બ્લોકમાં સામેલ નથી થતો. એક કારણ એ પણ છે કે ઓમાનના ઈરાન સાથે સારા સંબંધો છે અને પાકિસ્તાન પર વારંવાર તેના વિરોધી ખેમામાં સામેલ થવાના આરોપ મુકાતા રહ્યા છે. આ જ કારણ છે કે ઓમાનની પાકિસ્તાન સાથે સીધી દુશ્મની હોય કે ન હોય, પણ મિત્રતા તો નથી જ.